રાજકોટ મનપાનો વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કાર્યક્રમ. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવની મીડિયા સમક્ષ કબૂલાત. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ થયા છે ભાવુક. મારી છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ. લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને લખ્યું છે પત્ર. અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરી રહ્યા છે. ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે. એ પ્રયત્ન હું કરી રહી છું. હા, બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયાના મિત્રોએ કંઈ પણ સારું સાસ્તું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ. હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ. હું ન્યાય માગતી હતી, ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી, પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને સુખામાં કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે, મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે. લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે. બેન, તમે સોમનાથ ગયા હતા વિજયભાઈના કાર્યક્રમમાં હાજરી એટલા એના કારણે તમને નિશાન બનાવતો એવું લાગે? એક તો એ વસ્તુમાં મને ક્યાંય તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય, તમે જોવો ને કેવી રીતના કરું, જોઈ લેજો મારી લોકો. હું નાનક પાટી કોઈ પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. કોઈ પણ વસ્તુમાં મારે